નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ કાલાણી. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણીના માહોલમાં દરેક ગલી મહોલ્લામાં જોવા મળી રહ્યા છે બોલબચન. દરેક લોકો પોતાની રીતે રાજનીતિનું અર્થઘટન કરતા હોય છે, પરંતુ રાજનેતા અને રાજનીતિને લઈને કેટલાક લોકોનું પોતાનું રાજકીય ગણિત કંઈક અલગ જ હોય છે. આવી રીતે બોલબચન કરતા લોકોને અમે ગુજરાતના ખૂણે ખૂણેથી લાવ્યા છીએ આપને માટે. આ વખતે રાજનીતિમાં તમને કઈ ખબર પડે કે નહીં? રાજનીતિમાં ખબર તો પડતી હોય, પણ ઈ રાજનીતિ આછી જો પવિત્રતાથી જોઈ ને તો સત્ય અને નીતિનો વિજય છે હંમેશા. અને આ લોકો શું કરે, રાજકારણ અટાણે ગંદુ કરી નાખ્યું. મોરારી દેસાઈ જે હતો ને તે અમે 3 રૂપિયા કિલો ખાંડ લઈ આવતો, 2.5 રૂપિયા મારા 20 લીટર ના કેરોસીન ના અંડા ભરાય. કાકા તેદી તો 3 રૂપિયા બહુ નો કહેવાતા. 3 રૂપિયા નહીં, 3 રૂપિયા હું 2 અંડા દૂધ લઈને જતો ને તો માની લ્યો કે 40 રૂપિયાનું થતું. 40 રૂપિયાનો માલ હું લેતો ને મારાથી ઉપડતો નહીં, ઘેર આવે એમ નહીં મારે. હવે શું કે મોંઘવારી, હવે તો શું કે ઈ ખાંડ 3 રૂપિયા મળતી 35. ઓહો, 35 રૂપિયા, 40 રૂપિયા વધારે. હા, એથી વધારે હે પણ ઓછા નહીં. ઈ તમાકુની પડી કે 1 રૂપિયા આવતી 5 રૂપિયા. કે આજુ ખેર એમ કે છે ગુજરાતમાં 26 માંથી 26 બેઠક ભાજપને આવવાની. ઈ ખાંડ ખાય, ખાંડ ખાય. પબ્લિકમાં અંતરાત્મા એમ કે અમારે કોંગ્રેસ જોઈએ. પબ્લિક કોઈના મન કડી શક્યા નથી. રાજેશભાઈ હાલ કોઈને આપણી સામે શરત બાંધવા હોય તો બાંધે. મારી પાસે બહુ મિલકત તો નથી, આ 20 રૂપિયાનું સેટર છે ને 30 રૂપિયાનો લેંગો છે. ગરીબ ખેડૂતનો દીકરો છે. શું કહો તો પૂંજાભાઈ એવા કામ કર્યા જીતી જાય. પૂંજાભાઈ એના એરિયામાં સારા કામ કર્યા, માણસ સારો છે એમ કે છે. એમ કીએ છે બધા, આબરૂદાર છે, ઇજ્જતદાર છે એમ કે છે. એના વડવા આવી જાય કામ થાય તમારે? થાય થાય. હા, એવો વિશ્વાસ છે તમને? એનું શું કારણ છે? એના દાદા, એના વડવાઓ એવા હતા, એના વડવાઓ એવા આંબા વાવેલ છે. એના જે પૂંજાભાઈ ના ફાધરો ને એના વડવાઓ છે ને અહીંયા આંબા વાવેલ છે, અહીંયા બાવરું નથી વાયા. બરાબર. એટલે હવે આ છે ને સરકારનું ઉઠમણું થાય 100%. એ તમારે આપણે બે ભાઈ સમજીએ, આ વાત કોઈને કેતા નહીં હોય. હા, બાકી ઉઠમણું જ છે સરકારનું, ખાતરી જ છે. ભાજપનું ઉઠમણું એટલે ઉઠમણું. હું કોઈ રાજનીતિમાં નથી, પણ મને એવું દેખાય. લાગે તમને એમ? હા, મને એવું દેખાય ગુજરાતમાં ભાજપનું ઉઠમણું થઈ જાય. ગતકડા નરેન્દ્ર મોદી રોજ ગતકડા કાઢે. ખેડૂત ભિખારી છે, ખેડૂત કંગાલ છે, અહીંયા કંગાલ બનાવ્યો. 2,000 રૂપિયા ભાઈ હું કાને અમારા ખાતામાં નાખ્યા. 9 વીઘા જમીન છે તો ભાઈ આ ખેડૂતને ઝાઝી મોસમ ફેલ ગઈ, તને 9 લાખ નાખી દેવાના ખાતામાં. વીઘે લાખ નાખવા દે ને તેવડ હોય તો હું કાને આપણે એને બેહાડ્યો ત્યાં. આ તો એ બીજા એના નેતાઓના બન્યા હારા હારા. મને એમ કહો કે કોઈ નેતાનું તમને ભાષણ યાદ આવે ખરું? હવે એ ભાષણ શું કરે, અહીંયા આવીને એમ કે બધીમાં જો ખીચડો હોય, 18 વર્ષ ખીચડો હોય. ભાઈ નાના નાના સમાજને એક મોટો સમાજ કરીને આપણે ભેગા કરીએ, પછી એમ કે કલમ ને બદલે શું કે કડકાનો ક લુખા બાલુસ નો બ, આવું બધી કેતા હોય. ફાલતુ નો ફ, અમારા જેવાને ફાલતુ માં ગણતા હોય. ફાલતુ નો ફ એમ થોડું હાલે. હા, ઈ ફાલતુ જ ગણે, એમ ના આવે. એમ જ કેતા હોય. એમ તમારા જેવા તો મતદાર જ છે ને, એને ફાલતુ ગણે એમ ના હાલે ને. ફાલતુ એમ કે તારા એક મત થી હું નહીં હારી જાઉં, ઈમે કહી દે. એક મત મહત્વનો છે, ઈમે કહી દે. અને આજુ ખરે તમે મતદાન કરો તો બધાને લઈ જાજો ભેગા, ઘરના નહીં. હું તમને હિન્દીમાં પૂછું, चाचा जी जब मोदी जी यहाँ पे आए थे तो उन्होंने क्या बोला था? मैं ये देश को समृद्ध बना दूंगा. हाँ, ये मेरे भारतवासियों 33 करोड़ ની अपने साई खरीदी है वोटिंग के लिए, 90 करोड़ के माथे वो कर्जा डाल दिया. वो बोलते हैं, ऐसे बोलते हैं पब्लिक पर कर्जा डाल दिया है यार. क्या मोदी जी की बात करूं. 33 करोड़ तो वो साई खरीदिए वोटिंग के लिए. 33 करोड़ ની 90 કરોડ મતદાન છે. હવે એમ કહો મને કે ઈવીએમ તમને ખરેખર શું લાગે છે? ઈવીએમ માં અમારી મોટર હોય ને, અમે સ્ટાર્ટર અમે શેડા ફેરવી નાખીએ ને તો ઊંધી ફરે, પાણી નો ઉપાડે. શેડા હામા કરી નાખીએ ને, કોંગ્રેસ વાળા બહુ સવાલ ઉઠાવે એટલે. હા, એ હાસો છે સવાલ. શેડા ફેરવી નાખો એટલે મોટર પાણી નો ઉપાડે. સાચો છે. તો હમણાં 3 રાજ્યમાં કોંગ્રેસની સરકાર નો આવી. જો તમને કહું, ગણો: મધ્યપ્રદેશ, રાજસ્થાન,
અને છત્તીસગઢ. હા, યાર ઈ છે ને ઈ લોકો આમાં બરાબર આ તૈયાર વ્યક્તિ હતા, હોશિયાર હતા. કોણ ન્યાના જે હતા ને, જે લીડરો તૈયાર હતા, એટલે એ લોકોની કારી ફાવવા દીધી નહીં. બાકી ઈવીએમ માં એને 3 છેડા ફેરવવાની કોશિશ કરી. 3 છેડા ફેરવી નાખો એટલે તમે કમળમાં દાબો ને તો પંજામાં જાય, પંજામાં દાબો ને તો કમળમાં જાય. એવી રીતે 3 છેડા ફેરવી નાખો તો હિંમત થઈ જાય. આ બધી પબ્લિક ને ખાલી દેખાવ પૂરતું છે. આ બધું 23-24 તારીખે જે મતગણતરી છે ને બધું હકેલાઈ જાય. હા, જ્યાં ગેરરીતિ થાય ત્યાં ભાજપ છૂટા હે, સમજી લીજો. ગેરરીતિ થાય એવું ના હોય ને કાકા, ગેરરીતિ થાય તો ભાજપ આવે એવું થોડું હોય કે ગેરરીતિ થાય ત્યાં ભાજપ છૂટા હે. અને 2014 માં હું ગેરરીતિ થઈ હતી. હા, 100%. ક્યાંથી થઈ હોય? ત્યાં તો મોદી લહેર હતી. મોદી લહેર નથી ભાઈ, નહોતી? નહીં. એટલે ઈ લોકોએ ઈ રીતે કર્યું. હિટલર સાઈ માં સમજો તમે? હિટલર સાઈ તમને ખબર છે કે હિટલર સાહેબ, હિટલર એક હતો, પણ એને 42 રાજ્યમાં એની આખી ગેંગ હતી. ઈ 42 જણા હતા. 11 માંથી 42 થયા. 42 માંથી 42 રાજ્યમાં પરિભ્રમણ કર્યું. પેલા વેપાર કર્યો, પછી હિટલર પછી આખું રાજ લઈ ગયું. પ્રધાનમંત્રી કોણ બનશે? પ્રધાનમંત્રી મને એવું દેખાય છે 100% કે રાહુલભાઈ ને સાનસરે. આમાં ઓલા બીજા 11 મૂર્તિયા છે, 11 પક્ષ છે, 10-11 પક્ષ છે, ખબર? બધા ભેગા થયા છે. ખીચડો પણ એ પાહેરો થઈ જાય. ખીચડામાંથી કોને બનાવવા? ઈ ખીચડો ભેગો કરીને પછી કહે કે આ કયા ભૂતડા બાપાને સવારવો. હા, પછી એની ઉપર કળા ઢોળશે, સમજ્યા? તો જાતા જાતા તમે હમણાં એકવાર હિન્દીમાં ભાષણ કર્યું હતું, નહીં મારે સાંભળવું છે. કયું? ઓલો હમણાં તો કર્યું, આમ કરીને ભાષણ કર્યું હતું મોદી સાહેબ નું હિન્દીમાં. ખબર? હમણાં તમે બોલતા હતા ઈ કરો પાછું એકવાર. એ કે ભાઈઓ તથા બહેનો, મારા વડીલો, એ હું કહું છું તમને, આ લોકો કોંગ્રેસ વાળા છે મામા છે, ભાઈ કાકો થવા દે. હા, આ મામા છે કે એટલે ભાઈ તું કોકની કાપકૂપ કરી માની વિકાસ કરવો હોય તો કર. ઓલા બિસાડા તને ક્યાંય નડતા નથી. ઈ રાજનીતિ ઉપર હાસા જાય, ઓલો રાજકારણ ઉપર જાય. આ કોંગ્રેસ વાળા રાજનીતિ ઉપર જાય કે ભાઈ રાજધર્મ શું છે મોદી ને ખબર નથી. હવે તમારે કઈ કેવું મોદી સાહેબ ને ઈ ખબર નથી કે રાજધર્મ શું કેવાય એમ નહીં. તમને મળાવું બંને બોલ બચ્ચન ને. કેમ છો કાકા? મજામાં? એકદમ આનંદ. કાકા એક વાત કહો કે શું લાગે આ વખતે 2019 ની ચૂંટણીમાં તમને? 2019 ની ચૂંટણીમાં તો અમારા જે સંસદ ચૂંટાઈને ગયા રાજેશભાઈ સુડાસામાં, એ 5 વર્ષ લગીમાં ઉમરેઠી ગામ નથી જોયું. એમ? હા. શું વાત કરો? એક પણ દિવસ ઉમરેઠી ગામમાં રાજેશભાઈ આવી શિકાર નથી. કેમ? એ તો એ કઈક મિલકત મેળવવામાં હશે, એના કઈક કામમાં બીઝી હશે. એમ નહીં કાકા, તો આવવું ન જોઈએ? આવવું જોઈએ. રાજેશભાઈ ને આવવું જોઈએ ને. મત લેવા ટાણે આવવાનું, અને મત મળી જાય એટલે એને ઘેરે ભાગી જવાનું. નથી આવતા? ના રે ના સાહેબ, કોઈ નથી આવતા. એમ? કોઈ તો એની સામે કાકા પૂંજાભાઈ છે આજુ ઘરે, શું થાય? શું લાગે તમને? પૂંજાભાઈ છે એ આ વખતે 100% છૂટા હે. એમ? બહુ મતીથી. એમ? અને પૂંજાભાઈ જુનાગઢ જિલ્લાની સીટ નહીં, 15 સીટ કોંગ્રેસ લે હે. એમ? 15 સીટ. અને મોદી સાહેબે અને રૂપાણી સાહેબે જે કઈ વાયદા કર્યા, આટલો કોન્ફિડન્સ તો કોંગ્રેસ પોતાનું નથી. કોંગ્રેસ નું સાહેબ પોતાનું નથી, પણ લોકો કહે છે આજે કે અમે 15 સીટ કોંગ્રેસ ને આપશું. એમ? હા, એમ લોકો કહે છે આજે. કાકા વાત સાચી છે? હા, એ પટેલ ની વાત સાચી છે. આજે આ સરકાર થી અમે થાકી ગયેલા છે. હા, આંબાના આપણે અત્યારે ઝાડ નીચે બેઠા છે. કેવો કઈ આંબાનો થાય દર વખતે? આંબાનો બહુ મીડિયમ માં, કઈ બહુ સારું નહીં કે બહુ નબળું નહીં, મીડિયમ માં થાય સાહેબ. હે ભાઈ? તમારા આંબાનું સાહેબ એવું થાય કે મોદી સાહેબ અને મોદી સાહેબ ના જે નેતા છૂટાઈ જાય ને, એટલે બહુ વાહ વાહ થાય. એમ અમારા આંબા પણ જબરજસ્ત આવ્યા હતા. એટલે ખેડૂત ને પણ એક ઉત્સાહ હતો. આજે ખાવાની કેરી પણ નહીં રહી. એમ? હા. અને તે છતાં પણ સરકાર કોઈ વાયદામાં કોઈ સમજતા જ નથી. એમ તો આજુ ખેરે હું કેસર કેરી ખાધા વિના રહી જાઉં? કેસર કેરી ખાવા મળશે પણ નહીં કોઈને. કેમ? નથી જ બગીચામાં, બધું ભરી ગયું. એવું તો ના કયો યાર. કાકા એક વસ્તુ મને કયો કે ખેડૂત છો તમે? અમે સાહેબ ખેડૂત છે. ખેડૂતની શું હાલત છે? ખેડૂતની અમારી બહુ હાલત ભયંકર છે, અતિ ભયંકર છે. રાજેશભાઈ 2 ખુરશી અહીં નાખીને વૈયા ગયા અને અમે અટાણે ઉઘાડા થઈ ગયા છે. અમારે સંપલે નથી મળતા. અમે બહુ બેકારીમાં છે સાહેબ. તો તમને એમ લાગે અમે જો અમારો માલ પેદા કરીને યાર્ડમાં મોકલીએ તો એમાં એટલી ખાલી બાવું નીકળે તો ઈ લોકો અમારો ઢગલાને રિજેક્ટ કરે.
પછી એક ગુણ માંડવી અમારી વધી હોય એ અમારે ખંભે ઉપાડીને સાહેબ લઈ આવવી પડે ને 500, 1000, 2000 અમારે એને આપવા પડે એના કર્મચારીઓને. અચ્છા, મજૂરી થતી હશે ને આ લઈ આવવાની લઈ જવાની સાહેબ મજૂરી તો થાય જ ને. એ તો આપણે ટેમ્પાવર આપણે ઘરના તો નથી, આપણે ભાડામાં થતો આપણે દેવા જ પડે ને, એમાં તો હાલે જ નહીં. એ તો માથે પડતો હશે ને. માથે પડે સાહેબ, પણ શું થાય અમારે માલ ઢોર નો અટણ અમારે તમે જોઉં ને બેકારીમાં હાવ મરાઈ ગયા. તો બહુ બેકારી છે. આવ્યા હોય ને તમને કોઈ ભાષણ કર્યું હોય યાદ કરું? હા, આવ્યા અમુક ભાષણ કરે. શું બોલતા? મોદી સરકાર એમ કે ભાઈઓ બહેનો ઓ વિકાસ વધી જા, ઓ આમ છો બાયુના ખિસ્સામાંથી 500 રૂપિયાની નોટ હતી એ મોદી સરકાર લઈ ગયા. 2000 તો આપ્યા. અરે 2000 આપ્યા, એ તો માવાના નીવા આપ્યા કે એવા કઈ અમને વરે બાપા. આમાં હું અમારું વરે એમ કાંઈ નો વરે મારા બાપ. તમે સાહેબ સમજો તો ખરો ને મોંઘવારીમાં હું 2000 એટલે એક સમજી લેજો કે તમને બાળક આપણે દુકાને જતું હોય ને આપણે એને 4 ની નોટ કે 10 ની નોટ આપી એટલે બિસ્કુટ લઈ આવે એટલે સાનું રહી જાય. એમ ખેડૂત ને સાહેબ સાના રાખ્યા 2000 માં સાના જ રાખ્યા. આજુ ખરે 26 માંથી કેટલી બેઠક આવશે શું લાગે તમને? 26 માંથી સમજી લો કે પૂરેપૂરી બેઠક આપણે કોંગ્રેસ ની આવી. કોંગ્રેસ ની એમાં બીજી વાત જ ન આવે. આ ભાજપ સરકાર થી હાવ કંટાળી ગયા. હવે તમે આ પંખી બોલે ને મોરના બોલે એ કંટાળી ગયા. આ મોર બોલે ને એ કંટાળી ગયા ને કે મોર તો સરકારી ઓલું છે, શાસન છે, રાષ્ટ્રીય પક્ષી છે. એ જો એની ભાષામાં બોલતો હોય તો એ છે ને આ હારી કેરી હોય ને એને બગાડ નથી કરતો. આ તો આના મોદી સાહેબે શું બગાડ કર્યો? મોદી સાહેબે આ બધું બગાડ જ ને મારા બાપ કઈ આપે ને બગાડ. ભાજપના તો બધા નેતા એમ કે અમે ચોકીદાર છે. ચોકીદાર જ છે. હવે તો એ બધું કે હે ભાઈ. 2015 માં 15 લાખ આપવાના હતા, વાયદા બધા પૂરા થઈ ગયા, આવી ગયા ખાતા. 15,000 પણ ન થયા એમ. હા, અને ખેડૂત જે લાલચ હતી ને 2 માવા વધારે ખાધા ગામડામાં, એટલે એ પણ નુકસાની થઈ. રાષ્ટ્રીય રાજનીતિની વાત કરીએ આપણે તો અહીંયા તો તમે કયો છો કે 26 કોંગ્રેસ ની આવવાની. દેશમાં શું થાય? આ દેશમાં સાહેબ સવી ન્યા જેટલી હે ને લાલુ ને ત્યાંથી શરૂઆત થઈ જાય. બિહાર ગણો કે યુપી ગણો કે મહારાષ્ટ્ર ગણો કે નેપાળ ગણો. નેપાળ હા, એમાં કઈ પણ તમારે મીન મેક નહીં જાય. કોંગ્રેસ જ આવી છે. આ પબ્લિક થાકી ગઈ. આ નોટબંધીમાં અમે કેવડા હેરાન થયા. અમારે અહીંયા લગ્ન પ્રસંગ તો અમને રૂપિયા અમારો માલ દેતા અમને રૂપિયા નો મળ્યા. લગ્ન માં તો કઈક 2.5 લાખ આપતા હતા ને? કા બાપા 2.5 લાખ આપ્યા? કઈ 2.5 લાખ નથી આપ્યા. હા, અમારે અમે એને ખૂંદડવી. તો 2000 નું શું કર્યો તમે? આવીએ એનું 2000 તો કામ થાય પણ હવે તો કઈક તો કર્યો ને. 2000 માં ખેડો લઈ લેવો, માથે ઓઢવાનો ખેડો. 2000 માં તો સાહેબ મોદી સરકાર તો આમ કરે. બાપ બહેનો ને મેં ગેસ બાટલા આપ્યા, ધુવાડા બંધ કર્યા, એનું આખું અટણ હાર્યું રહી જાય. મેં તો ગેસ આપ્યા, ઘેરો ઘેર ગેસ આપ્યા. કાં ઘેરો ઘેર ગેસ આપ્યા ને આપ્યા હોય તો ઘાસલેટ બંધ કરીને ગેસ આપ્યા. એમ મોંઘું પડે? મોંઘું જ પડે ને સાહેબ. આના 900 રૂપિયા છે. એમ આ બાટલો ભરાવતા તો 900 રૂપિયા. ત્યાં પાછો તાળે પૂગો લઈ જવા લઈ આવવા 150-200 રૂપિયા એટલે 1000-1100 રૂપિયા સાહેબ આ બાટલો પડે. હા, એ વાત સાચી. તો આપણા બધી પબ્લિક ને બધા ભરમાવી ને બધું લઈ ગયા. તમને એવી કોઈ વાત યાદ આવે કે આમ એનાથી રમૂજ થાય કે એવું કઈ થાય? મને એવી યાદ એક આવે કે રૂપાણી સરકાર આમ કરે ને મોદી સરકાર આમ કરે ને અમે આમ આપી દેવું ને અમે આમ આપી દેવું ને ભાઈઓ બહેનું આમ ને ભાઈઓ બહેનું આમ ને અમે ને ભાઈઓ ને બહેનું એમાં ઉથમાં વર્યા. એના મતદાનમાં ઉથમાં 10 વર્ષ હોયા ગયા તો ભાઈઓ બહેનું તો કઈ કર્યું નથી. આમ કઈ સરકાર મોદી સરકાર આમાં માથું કરે. ભાઈઓ બહેનું મારો બાપો બસ એમ કરે, બાકી કઈ છે નહીં બીજું. જેટલા મોઢા એટલી વાતો. જી હા, ચૂંટણીના માહોલમાં તો રાજનેતા અને રાજનીતિને લઈને ગલી ગલી અને શેરીએ કંઈક આવું જ સાંભળવા અને જોવા મળતું હોય છે. જરા તમે પણ સાંભળી લો. શું છે કાકા, ખેડૂ છો? હા. શું છે ખેડૂની હાલત આજુ ખેરે? ખેડૂની હાલત તો બહુ કપરી છે. હા, પણ ખેડૂની વ્યથા કોઈ જાણતા નહીં. નેતા કોઈ જાણતા નથી ખેડૂની વ્યથા શું છે. એમ? હા, એ ન્યા બેઠા એમ જ માને કે બધા આપણા રિવાજ છે. હા, અને આ શું હાલત છે એ અમારા મન જાણે. ચૂંટણી આવે ભાઈ સાહેબ બાપા કરે એમ? અરે ભાઈ સાહેબ એમ કે તમને અમે
પાવર પૂરેપૂરો આપશું, તમારા બિલ માફ કરી દે હું, તમારા ઓછા બિલ કરી દે હું, ફ્રી મીટર લઈ લે હું. આ કોઈ દી ઈચ્છું નહીં. વીજળી આવે કે વીજળી આવે પેલા 12 કલાક આવતી ને 1200 રૂપિયા ભાવ હતો. આજે થી પછી સરકાર 8 કલાક કરી નાખી અને ભાવ નહીં રાખ્યો, વીજળીનો કાપ કરી નાખ્યો. અને એ કાપમાં 8 કલાકમાં 5 થી 6 કલાક આવે એની વળતરે આપતા નથી. આજની તારીખમાં પુરાવા માંગે તો હું આપવા તૈયાર છે. હા, ખેડૂતની હાલત કેવી કાકા? ખેડૂતની હાલત કપરી એટલે માની લો તમે, ખેડૂતની હાલત કપરી એટલી પરિસ્થિતિ છે કે હાજે બાળકોને યારું કેમ કરાવવું એ ખેડૂતનું મન સમજે. મોદી કહે કે ખેડૂતના તમે પ્રભાર આવશે, અહીં તો એનો પ્રભાર કોઈ દી જોયા ને નહીં. મોદી સાહેબ બીજું શું કહે? અરે બીજું ઘણું કે બેનું ને એમ કરી દે, બેનું છે મારી બેનું દીકરીઓ માવ છે ને અમે કહી દઈએ આંસ નહીં આવવા દઈએ ને કાલે અમે દીધા ગાંઠલેટ મળતું નથી, બાટલો ઠાલી પડ્યો રૂપિયા વિના. બાટલા ના 850-900. 850-900? હા, ને 50 રૂપિયા ભાડું. ઓહો, તો 1000 રૂપિયા પૂગી જાય. 1000 રૂપિયા પૂગી જાય. તો મોંઘું નથી પડતું? અરે મોંઘું પડે પણ ક્યાં ઓલી વાતની વાનું છે કે હાવજના મોઢામાં ડોકી આવી ગઈ પછી બળદ હોય કે ગાય હોય ક્યાં જાય? કઈ ના કરી શકે. તરફડિયા મારે પણ એના મોઢામાંથી મુકાવી ગયા. આજે કુંવરજી બાવરિયાએ કીધું તું ખુદ પાટલી બદલ થઈને ગયો કહીએ કે ભાઈ ભાજપના કાર્યકરો અને ભાજપની સરકારનો એટલો જન્મ છે કે હું કોંગ્રેસમાં હતો તો મારા કોઈ પણ ગ્રાન્ટ કે કોઈ પણ કામ થવા દીધા નહીં. બોલ્યા હતા ને, એ કારણ થી હું ભાજપમાં જોડાણો કામ કરવા હતું. ઉઘાડી વાત છે. તો ઈ પાછું છે ને કાકા, ભાજપના નેતા બની ગયા પછી બોલ્યા. હા, તો કેમ બોલવું જોઈએ? ના બોલાય ને, ન કરતો ના બોલાય. બોલાય. તું સાચું બોલાઈ ગયું એમ થયું? હા, સાચું બોલાઈ ગયું. ચોખ્ખી વાત થઈ ગઈ, બધાને ગળે ઉતરી ગઈ કે નહીં આ વાત સત્ય છે, આપણા કામ થવા દીધા નથી એટલે આ પાર્ટી બદલ છો. બરોબર ને? હા, બરોબર. કાકા, મને એક વસ્તુ સમજાતી નથી કે જે નેતા કે જે ધારાસભ્ય હોય આજે સામેવાળા પક્ષને ગમે એમ બોલતા હોય, ગારું દેતા હોય, બીજે દી એમાં જ જાય એના જ વખાણ કરવા, આ બધું કેમ? એનું કારણ એક જ કે આજે મારે અહીં કઈ છે નહીં અને નાનો માણસ આવે ગામનો સરપંચ કે ભાઈ તમે મારી કોઈ બોલજો ને આપણે કોંગ્રેસ ને કે ભાજપ ને કે એમાં મત આપજો તો ભાઈ ઈ ન બને ને હું આમ છે ને તો કાઢ્યો ને તમને 5000 રૂપિયા તમે તમારા ભાઈઓને વારી લો તમારી એટલે પછી હું મારા ભાઈઓને વાર લઉં ને હું એની પાર્ટી લઈ જાઉં એમ. હા, પણ એમ નહીં તો ભાઈઓને સમજવું જોઈએ ને કે આ પોતાના સુવાર થાળું ભાઈઓ મારા દબાણમાં હોય. ઠીક, એવું હોય. હા, ભાઈઓ મને પૂછીને કામ કરતા હોય એટલે તો મારું જ માનવું પડે ભાઈઓ નહીં. તો જેની સરકાર હોય અને એને ગામમાં કરતા હતા 4 જણા કે 2 જણા છે એને પકડી લે એટલે બોલું ગામ આખું પકડાઈ ગયું. તો કાકા આ તો રૂપિયાથી બધું હાલે. રૂપિયાથી જ હાલે. અટાણે આ સિસ્ટમ એવી છે ને આ સરકાર એવી છે કે પૈસા ફેંકો અને મજા કરો એમ. હા, ચોલી 2 ફોર્મ રૂપિયા ફેંકો અને મજા કરો. રૂપિયા વગરનો માણસ તો મરી જાય. અરે મરી ગયા ક્યાં એમ? હા, આ મરી ગયા જેવું છે ને અહીં જોયું ત્યાં તો તમારા જીવો આવે, તમારા જીવો. હાલો ભાઈ 1200 રૂપિયા બિલ કીધો, બાકી કનેક્શન કાપી દેવામાં આવે છે એમ કે? હા. ઓહો. હા, આ થાંભલો બદલાવો, આ મકાન માથે વાયર છે, કોઈ યથા સાંભળતું નથી. જો આ તમારી નજરે છે, આ બેઠા છે ને નારેડીમાં થઈ ગયો, નારેડીને તાલા કાપવા પડે પણ કોઈ યથા સાંભળતા નથી તમારી. ઓહો. હા, આવી યથા છે અટાણે. એવી હાલત છે. તો બાકી તો એને સાંભળવું જોઈએ ને કે ભાઈ હકીકત છે અહીં છોટલા ગુથેલો વાયર નાખી દો કે એને સાંભળવું જોઈએ ને યથા. તો એનું નામ ખેડૂતની ભોજ તાણી ગણાય. કાકા, આ જુવાનિયા છે બધા, તમને હું ઉદાહરણ આપું. હાર્દિક પટેલ છે, ઓળખો ને? હા, એને એમ કહેતા હતા કે ખેડૂતના પ્રશ્ને આગળ વધ્યું અમે. હા, બરોબર. તો એવા નેતાને તક આપવી જોઈએ કે ના આપવી જોઈએ? તક આપવી જોઈએ પણ ઉપરથી મનાઈ કરી દીધી ને કોર્ટમાંથી. હા, કોર્ટમાંથી. હા, કોર્ટ એની જ છે. કોની? સર ભાજપની. કોર્ટ અરે જેની સત્તા હોય એની જ કોર્ટ હોય એટલી મને ખબર પડે. હા, એ પાવરફુલ હું કહું અને કદાચ ન્યા બોલાવો હોય વેરાવળ તો બોલાવજો, પાવરફુલ નેતાની રૂબરૂ હું કહી દઉં. જે નેતા હોય એની જ સરકાર હોય, એ જે સરકાર હોય ને એના જ કર્મચારીઓ હોય એટલે આપણે ખબર પડે. હા, 55 વર્ષ છે કેમ, 75 વર્ષ છે કેમ ન ખબર પડે? આપણે બધી જોઈ લીધું. હા, બાકી આમ છે ને ધક્કા મારીને કાઢી મેલે ઓફિસમાંથી. મને ખુદ ને કાઢી મેલે છે ધક્કા મારીને. તો પછી તમે શું કર્યું? કઈ નહીં, પછી શું કરે કોઈ સાંભળે જ નહીં આપણું. હા, હવે જાઉં ગાંધીનગર જઈને રજૂઆત કરે હું તો એમ કહું. પણ ગાંધીનગર જવાના રૂપિયા તો હોવા જોઈએ ને. હોય ને એ વાત સાચી તમારી. અને હોય તો ગાંધીનગર જવાના મારી પાસે જો રૂપિયા હોય તો ગાંધીનગર ઓફિસ ન જોઈ હોય.
ખેડૂતો પછી જાજુ બહુ હા ખબર ન હોય ને હા, ના ખબર હોય. આપણે ધારો અમારે ખેડૂત એવા છે ઘણા વેરાવળમાં ખારવા વાળામાં મૂક્યા હોય ને તો હાલ લગ્ન બહાર ન નીકળી ગઈ એટલી મને ખબર પડે. ઓહો હા તો ગાંધીનગર કેમ પૂગવું? અઘરું બહુ. અઘરું તો કાકા તો પછી આ તમારા ધારાસભ્ય હોય કોંગ્રેસ વાળા તમે મત દીધો હોય ચૂંટા હોય તો તમારો અવાજ હોય એ ઉઠાવે એના હારું તમે મત દીધો હોય એને કયો ને એને કહીએ થઈ જાય છે એમ કે હા થઈ જાય એમ કહી જાય બીજું કઈ ના કે ઉઠાડીને મેલે પણ એમ કે થઈ જાય છે બાપા થઈ જાય છે થઈ જાય છે કે મારા છોકરાઓને કાયમ આવે તો થાય તો ભલે બાકી મને તો કાયમ આવશે નહીં. બીજું કાકા કે ભાજપનું એક સૂત્ર હતું કે કોંગ્રેસ મુક્ત ભારત. કોંગ્રેસ મુક્ત ભારત છે જ કોંગ્રેસ મુક્ત પણ કોંગ્રેસ આવે તો ભારત મુક્ત થાય હવે તો બધા નેતા લેવા માંડ્યા. હા એટલે હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગઈ. હા એટલે હવે આ સરકાર અત્યારેની સરકાર ભાજપ આવે કે કોંગ્રેસ આવે એવું નથી કેતો પણ અત્યારેની સરકાર એવી છે નેતાએ કે રૂપિયા આવે ત્યાં સી ગોતો. હવે જ જંગલમાં નીકળે ને એટલે વિચારે કે આમાં કઈ દિશામાં માલ છૂટીને આવી છે કોઈ જાય તો આપણે મારણ મળી પછી તરફ મારે કાકા હમણાં એક ઓલો ધડાકો તો કર્યો તો 300-400 જણાને પણ એ ધડાકો કર્યો તો એ વાત સાચી પણ એ ધડાકો મારા માનવા પ્રમાણે નેતા ખુદ બધા કે ક્યાં ખોટો છે કે આ આપણે કોઈ પણ સરકાર હોય પણ એના સામે નબળાઈ તો છે કેમાં આ સરહદ ઉપર ભલે આપણા મિલિટરી ખાતું આપણા જવાનું કામ કરે પણ મારા નીચે જે માણસો છે મારા ઓર્ડર સિવાય કઈ કરી શકતા ન હોય. એ વાત સાચી એ તો બરાબર જ છે પછી મારું તો એને ગાવું જ પડે. એમ કેતા હતા છૂટો દોર આપી દીધો આજુ ખેરે ખોટું જ છે એના જ નેતા કે ક્યાં ખોટું છે એમ. હા તો બોલ વચનમાં ઉમરેઠી ગામમાં છીએ અને અહીંયા એક દિવ્યાંગ વ્યક્તિ અમને મળી ગયા છે. જી હા તે છે તો દિવ્યાંગ પણ રાજનીતિમાં રસ ધરાવે છે. આવો એમની હારે વાત કરીએ. કેમ છો કાકા? બસ રેડી મજામાં. મજામાં. શું નામ તમારું? હીરાભાઈ. હીરાભાઈ. હીરાભાઈ રાજનીતિમાં રસ ખરો? હા રાજનીતિમાં રસ ખરો. એમ શું લાગે તમને આ વખતે મોદી સાહેબ આવી જશે કે? મોદી સાહેબ હોય કે રાહુલ સાહેબ હોય મારે તો બધા હરખા એમ પણ જો પેલાના બારવટિયા હતા ને રાજા સાઈના એ આના કરતા સારા હતા થોડાક પણ. હા પછી અમારે આ બધા છે અમે નાના ખેડૂત અહીંથી ચાય પૂગી ન શકીએ અહીંથી જુનાગઢ બહુ તો જઈએ પછી થી મુખ્યમંત્રી પાસે ન જઈ શકીએ વડાપ્રધાન પાસે ન જઈ શકીએ. એક ભગાભાઈ પાસે જતા બારડ ભગાભાઈ એને પણ હમણાં લઈ ગયા હતા. હવે અમારે ક્યાં જવું કેસ થયો. હા એને પણ લઈ ગયા હતા પછી તો બરોબર. બીજી વસ્તુ મને એ કહો કે આજુ ખરે ગુજરાતમાં શું લાગે તમને? ગુજરાતમાં ભાજપ આવી જાય? ભાજપ લગભગ આવી જાય એમ. હા બરોબર. પણ આમાં કઈ નક્કી ન કહેવાય. હા કોંગ્રેસ નું ચાન્સ લાગે તમને? ચાન્સ લાગે એટલે જો પ્રિયંકા ગાંધી એ હોય તો વાર પ્રસાર કરવા વિરગા એટલે કદાચ ને થોડા ઘણા કાકા તો હું તમને કહું કે પ્રિયંકા ગાંધી ને તમે જુઓ ને ઇન્દિરા ગાંધી ને તો તમને જોયા એના જેવા લાગ્યો એના જેવા ભાષામાં આમ એનાથી જરાક ઓલો ફેર છે. હા શું બોલતા હોય એ બધા સાંભળ્યા હોય હિન્દીમાં બોલે. શું બોલે? આપણે ગુજરાતીમાં આવડે હિન્દીમાં તો કઈ બહુ નો એમ નહીં ભલે જીવું આવડે એવું જીવું આવડે એ બધી છે ને એને ભાષણ જ કરતા હોય પછી સેજ ભાજપ વાળા નેતા ને કેતા હોય એટલે આપડે તો એ નો કેવાય કઈ એમ નેતા કઈ હગે નેતા કઈ હગે આપડા કઈ કેવાય નહીં. આપડે સાધારણ ખેડૂત. હા સાધારણ ખેડૂત. ખેડૂત હારું કઈ કર્યું કાકા નેતા હોય કોઈ? ખેડૂત હારું તો કાઉ નેતા અહીંયા કર્યું તો હમણાં 2000 રૂપિયા દીધા ઈ કર્યું. બાકી 2000 માં શું થાય? 2000 માં કઈ નો થાય. તો પેલાના નેતા શું બોલતા ભાષણમાં? પેલાના નેતા છે ને આના કરતા થોડું ઓછું બોલતા એટલે બોલે ને એના કરતા થોડું ઓછું બોલતા એટલે થોડું કામ થાતું. તો શું બોલતા ખબર તમને? એ ભાઈ અમે તમારું કયું કામ છે તો કે આ ફલાણું તો કે ઈ ભાઈ ઈ પેલા ઈ લેહું બીજું તો કે આ ફલાણું તો પેલા ઈ લેહું એટલે આ અટાણે ઈ જ છે. મોદી સાહેબ ને સાંભળ્યા? મોદી સાહેબ ને સાંભળ્યા ભાષણમાં હિન્દી જ ભાષણ કરે. ગુજરાતી કરે? ગુજરાતી કઈક કરે તે સાંભળ્યા ન હોય. મુખ્યમંત્રી હતા તે કરતા. મુખ્યમંત્રી અહીં હતા તો એ ભાઈઓ બહેનો કહેતા ખબર છે? ભાઈ બહેનો આવડે તમને બોલતા? હા બોલો તો. ભાઈઓ બહેનો બધા સાંભળો એટલું બોલ યાદ રહી પછી બધું તો આપણે યાદ નહીં. આપણે સાથ સહકાર દેવાનો છે બધા ને મત તો મતદાન છે ને ચૂંટણી ટાણે મને હોય મોટરસાઇકલ માંથી લઈને જાય. બરોબર. પછી જ્યાં આપણી ઈચ્છા હોય નાખી દેવાનો મત.
પછી આવતું રહેવાનું. મતદાન કરો છો એમ ને? હા, મતદાન આ ફેરે કરશો ને? હા, મતદાન તો કરીશું. હા, પાકું. વચન આપો મને. વસન આપો, મતદાન કરશું. હા, આટલા મુદ્દા છે. હા. તો અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. દેશ, પ્રદેશ અને દુનિયાના તમામ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.